નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષના ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આવો મિત્રો વાત કરીએ ચોમાસાને લઈને તો અલ નીનોની સિસ્ટમ નબળી થઈ શકે છે તેવું કહેવામાં આવ્યું છે અને વધુ વરસાદની સાથે જ વધુ વરસાદ વરસાવતી લા નીનો સર્જાશે। સાથે જ મિત્રો આ વર્ષે વૈશ્વિક હવામાન એજન્સીની પ્રથમ આગાહી છે। સમગ્ર ભારતમાં પણ ચોમાસું સારું રહેવાના પૂર્વાનુમાન લગાવવામાં આવ્યા છે। ભારતમાં મિત્રો શરૂ થયેલા આકરા ઉનાળા વચ્ચે ચોમાસા વિશે પણ અટકાળો શરૂ થઈ ગઈ છે। ત્યારે મિત્રો એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન દ્વારા સર્વપ્રથમ આગાહી રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને જુલાઈ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ થવાના સંકેતો આપવામાં આવ્યા છે। ચોમાસાને લઈને મિત્રો ચોમાસામાં વેરવિખેર કરતા અલ નીનોનો પ્રભાવ ખત્મ થવાની સાથે જ વધુ વરસાદ વરસાવતી લા નીનોની સિસ્ટમ આકાર લેવા લાગશે। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ આ વર્ષે થવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો વધુ વરસાદ વરસાવતી લા નીનોની સિસ્ટમ આ વર્ષે એક્ટિવેટ થવાની છે, જેને લઈને ગુજરાતમાં આ વર્ષે સામાન્ય કરતા સરેરાશ કરતાં પણ વધારે વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને જુલાઈ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું। મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળનારી 6,000 રૂપિયાની રકમને વધારીને 12,000 રૂપિયાનો હપ્તા કરી શકે છે। આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને 12,000 રૂપિયા મળે તેવી આશાઓ બંધાઈ હતી, પરંતુ મિત્રો મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી। એટલે કે મિત્રો જે પણ લોકો વિચારી રહ્યા હતા કે ખેડૂત મિત્રોને 2,000 રૂપિયાના જે હપ્તા મળે છે તેમાં સરકાર વધારો કરશે, કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે, તેને લઈને ખેડૂતોને આશા હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવામાં આવશે। પરંતુ મિત્રો લોકસભામાં મિત્રો અર્જુન મુંડાએ જણાવ્યું કે આવી કોઈ પણ પ્રકારની દરખાસ્તમાં સરકાર હાલ વિચારણા હેઠળ નથી। એટલે કે મિત્રો આ હપ્તામાં રકમ વધારવા અંગે સરકાર કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નવી યોજના હેઠળ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગરીબો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે। આ યોજનાઓમાં મિત્રો ઘણી બધી યોજના એવી છે કે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે। આજે મિત્રો અમે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના। આ સુરક્ષા વીમા યોજનામાં મિત્રો તમારે વર્ષે 20 રૂપિયાનું રોકાણ કરીને તમે 2 લાખ રૂપિયાનું કવર અથવા તો વળતર મેળવી શકો છો। અત્યાર સુધીમાં મિત્રો દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે। PMSBY યોજના એક સરકારી વીમા યોજના છે, તેનો લાભ 18 થી લઈને 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે। અને આ વીમા યોજના હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે અને આ ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો વીમા ધારકને 1 લાખ રૂપિયાની પણ રકમ આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો વીમા ધારકને 20 રૂપિયા સુધીનું વીમા કવર મળે છે, જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર 20 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ પણ કેટલાક લોકોને આપવામાં આવે છે। આ યોજનાનો લાભ ઉઠાવવા માટે મિત્રો તમે કોઈ પણ બેંકમાં જઈને PMSBY જઈ અરજી કરી શકો છો। આ યોજનામાં મિત્રો અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે 1 જૂને આપોઆપ રૂપિયા કટ કરવામાં આવશે, જે મિત્રો પ્રીમિયમના રૂપિયા છે તે પૈસા કપાઈ જશે। ત્યારબાદ મિત્રો જો કોઈ દુર્ઘટના સર્જાય છે તો 2 લાખ રૂપિયા સુધીનો વીમો તમને મળે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે જાહેરાત। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગો ખેડૂતો દ્વારા ઉપાડવામાં અત્યારે આવી છે। કારણ કે મિત્રો ચૂંટણી નજીક આવી રહી હોવાથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે પાક ધિરાણ લોન માફીની અંદર ખેડૂતોને થોડી ઘણી રાહત આપવામાં આવે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા ખેડૂતોને પૈસા લાવવા પડે છે અને આ વ્યાજવા લાવેલા પૈસાનું પણ વ્યાજ આપવું પડે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપવામાં આવે અને થોડી ઘણી લોનમાં પણ રાહત આપવામાં આવે તેવું ખેડૂતો માંગણી કરી રહ્યા છે। કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે તો ચૂંટણી નિમિત્તે સરકાર ખેડૂતોને ભેટ આપે તેવું ખેડૂતો કહી રહ્યા છે। મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા શું ખેડૂતોની લોન માફ કરવા અથવા તો થોડી ઘણી રાહત આપવામાં આવશે કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને 50,000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો નમો લક્ષ્મી યોજનામાં સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી લગભગ 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને ધોરણ 9-10 માટે વાર્ષિક 10,000 રૂપિયા અને મિત્રો ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 આમ 30,000 રૂપિયા। આ મિત્રો ટોટલ મળીને વિદ્યાર્થીની જો દરેક વિદ્યાર્થીની 9, 10, 11 અને 12 ધોરણ પાસ થાય છે તો તેવી વિદ્યાર્થીઓને મિત્રો ટોટલ 50,000 રૂપિયાની સહાય મળે છે। આ મિત્રો તમને જણાવી દઈએ કે આ સહાય યોજના જે છે તે વિદ્યાર્થીનીઓ માટે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને કેટલાક લોકોની એવી માન્યતા છે કે કેટલાક લોકો દીકરીઓને ભણાવતા નથી, તો આ સહાય યોજના એટલે આપવામાં આવી છે કે જેથી કરીને દીકરીઓ મફતમાં ભણી શકે। તો જે પણ દીકરી હવે 9, 10 અને 11, 12 ધોરણ પાસ કરે છે અને ત્યાં નમો લક્ષ્મી યોજનાનો લાભ લેશે તો તેને 50,000ની સહાય આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। મોદીજીની ખેડૂતોને મોટી ભેટ। મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં ગયા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મિત્રો આપણી સરકાર જે છે તે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તે જ થેલીની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા છે। એટલે કે મિત્રો મોદીજીએ જણાવ્યું કે ભારતમાં જે યુરિયાની થેલી 260 રૂપિયાની 266 રૂપિયાની મળી રહી છે તેની કિંમત બહાર પાકિસ્તાનમાં 800 રૂપિયા, બાંગ્લાદેશમાં 720 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં તો તે ખાતરની કિંમત 3,000 રૂપિયા સુધીની છે। સરકાર મિત્રો યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો મોદીજીએ જણાવ્યું કે જે ખાતર ગુજરાતમાં આટલું સસ્તું છે 266 રૂપિયાનું મળી રહ્યું છે તે જ ખાતરની કિંમત પાકિસ્તાનમાં 800 અને અમેરિકા જેવા દેશમાં 3,000 રૂપિયા સુધીની છે। અને સરકાર જે છે તે આપણા ખેડૂતોને ખાતરના ભાવમાં પરેશાન નહીં થવા દે અને હંમેશા યુરિયા ખાતરના ભાવ ઓછા રાખશે તેવું મિત્રો નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। તો મિત્રો ખેડૂત મિત્રો આ વાતથી સહમત થાય છે કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયાની સહાય મળશે। જો મિત્રો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3,000 રૂપિયાની સહાય। રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અથવા તો પુરુષ બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી પણ ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ। આ મિત્રો મર્યાદા છે આ યોજનાની। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જે ભરતી વખતે મિત્રો તમારે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ અને તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। અરજી સબમિટ કર્યા બાદ મિત્રો જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર તમને સહાય મળવાની શરૂ થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી। મિત્રો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભાના ગૃહમાં પાણીના પુરવઠા વિભાગની માંગણીઓને રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાવ હેઠળ રૂપિયા 6,240 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને પાણી મળી રહે અને છેવાડાના ખેડૂતોને પણ પાણી મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે અને તેના માટે મિત્રો સરકારે 6,000 કરોડથી પણ વધારે રૂપિયા પણ ફાળવ્યા છે જેથી ગુજરાતના લગભગ દરેક ખેડૂતોને સારું પાણી મળી રહે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં? મિત્રો ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ત્યારે ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે અને દેશના ખેડૂતોની વાત કરીએ તો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે તેવા આંકડા સામે આવ્યા છે। સાથે જ દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો પર રહેલું છે અને મિત્રો વાત કરીએ તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયામાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે। જ્યારે મિત્રો સરકારે 20-25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તેવા મિત્રો અમુક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે। સાથે જ મિત્રો ખેડૂતોનું કેમ દેવું નથી માફ કરવાનું એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે। દેવું માફ થવું જોઈએ કે નહીં તેને લઈને મિત્રો અનેકો પ્રશ્ન અત્યારે ઉઠી રહ્યા છે અને ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણીઓ પણ કરવામાં આવતી હોય છે। જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે।
તો મિત્રો તમારા માટે 2024માં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનાવવા તમે માગો છો તે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. દેવા માફી અંગે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એવું વચન પણ આપ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો તેમનો વિજય થશે તો તેઓ મિત્રો દેવા માફીને લઈને કેટલીક કમિટીઓ બનાવશે અને તે કમિટી જે છે તે મિત્રો નક્કી કરશે કે કયા કયા ખેડૂતોનું કેટલું દેવું માફ કરશે. આમ મિત્રો જોઈએ તો કોંગ્રેસે એવું કહ્યું છે કે આવનારા સમયમાં જો તેની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફી અંગે એક્શન લેવામાં આવી શકે છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવા માટે સહાય મળશે. મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. અને મિત્રો ડુંગરાળા વિસ્તારમાં પાકા મકાનો બાંધવા માટે 1,30,000ની નાણાકીય સહાય સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે. આ સિવાય મિત્રો 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા પણ આપવામાં આવે છે. અને અત્યારે મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ સરકાર તરફથી આપવામાં આવે છે. આ મિત્રો લગભગ કુલ 1.5 લાખ રૂપિયા જેટલાની સહાય સરકાર તમને મકાન અને શૌચાલય બનાવવા માટે આપે છે. તો જે પણ વ્યક્તિઓને આ યોજના વિશે ના ખબર હોય તે જાણી લેજો. ઘણા લોકો મિત્રો આ યોજનાનો લાભ ઉઠાવીને શૌચાલયો બનાવી રહ્યા છે, ઘર બનાવી રહ્યા છે. તો જો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નાના માણસને 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. અને આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે મિત્રો ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ પણ વ્યક્તિ કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો છો. જો તમે પણ મિત્રો કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન જેવા મિત્રો ખોલવા માંગતા હોય તો મિત્રો તેવા દરેક મજૂરો અને અન્ય કોઈ પણ નાગરિકને મિત્રો આ યોજના અંદર 50,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. તો જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે અરજી કરી શકો છો. તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર આ સહાય જમા થઈ જાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવવાને કારણે એપીએમસીમાં ભાવમાં સંબંધિત ઘટાડાની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે ખેડૂતોને ખાતરી આપી હતી કે તેમના હિતોનું રક્ષણ કરવા માટે આગામી 2-3 દિવસમાં 5 લાખ ટન જેટલા રવિ સિઝનની ડુંગળીની ખરીદી શરૂ કરશે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે મિત્રો પત્રકારોને જણાવ્યું હતું કે અમે ખેડૂતોને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમની ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવશે. બફર સ્ટોક જાળવવા માટે અમે આગામી 2 થી 3 દિવસમાં 5 લાખ ટન રવિ સિઝનની ડુંગળીની ખરીદી પણ શરૂ કરીશું. તો મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતો મૂંઝાઈ ગયા હતા અને રડવાનો વારો ખેડૂતોનો આવ્યો હતો. પરંતુ મિત્રો સરકારે તેમાંથી થોડી ઘણી રાહત આપી છે અને જણાવ્યું છે કે અમે ખેડૂતોને ખાતરી આપવા માંગીએ છીએ કે તેમની ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીના વાયદાઓ પૂરા નથી થયા. મિત્રો વાત કરીએ તો રાજસ્થાનમાં જનસભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ દરેક જગ્યાએ ત્યારે જઈ રહ્યા છે જ્યાં ચૂંટણી યોજાશે ત્યાં જશે. પ્રધાનમંત્રી મોદી કહેતા હતા કે તેઓ વિદેશમાંથી કાળું નાણું પરત લાવશે અને દરેકને 15 લાખ રૂપિયા આપશે. તેઓ મિત્રો કહેતા હતા કે દર વર્ષે તેઓ યુવાનોને 2 કરોડ નવી નોકરીઓ પણ આપશે. એવું મિત્રો ખડગેએ જણાવ્યું છે. સાથે જ મિત્રો ખડગેએ વધુમાં કહ્યું કે ખેડૂતોને મોદીજીએ કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે, પરંતુ અત્યારે બમણી તો આવક નથી થઈ પરંતુ અડધી થતી જરૂર જોવા મળી રહી છે. તો મિત્રો આવા જે પ્રહારો જે છે તે ખડગે દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર પર કરવામાં આવ્યા છે. તો તમને મિત્રો અત્યારે શું લાગી રહ્યું છે? કારણ કે ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે આ મોટા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું મોદીજીની સરકારે ખરેખર લોકોને અને દેશના ખેડૂતોને હાશકારો આપ્યો છે અને મોદી રાજમાં ખેડૂતો કેટલા સંતુષ્ટ છે તે પણ નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચારો વિશે મિત્રો વાત કરીએ તો હવે એપ્રિલ મહિનાની બેંકોની રજા યાદી જાહેર થઈ છે. મિત્રો એપ્રિલ મહિનો નજીક છે તો હવે તમે એપ્રિલ મહિનાની અંદર બેંકમાં જાઓ તો આ રજા યાદી જોઈને જજો જેથી કરીને તમારે બેંક પર ધક્કો ના ખાવો પડે. રજાઓની યાદી વિશે મિત્રો વાત કરીએ તો 1 એપ્રિલ 2024 નાણાકીય વર્ષના અંતને કારણે 1 એપ્રિલે બેંકમાં રજા રહેશે. 5 એપ્રિલ 2024 શ્રીનગર, જમ્મુ અને તેલંગાણામાં બાબુ જગવીરજન રામ અને જુમાત ઉલ વિદાના કારણે બેંકમાં રજા રહેશે. 7 એપ્રિલે મિત્રો રવિવારના કારણે બેંકમાં રજા રહેવાની છે.
9 એપ્રિલે મિત્રો ગુડી પડવાને લઈને બેંકમાં રજા રહેવાની છે અને પ્રથમ નવરાત્રિને કારણે પણ રજા રહેવાની છે. 10 એપ્રિલે મિત્રો વાત કરીએ તો કોચી અને કેરળમાં ઈદને કારણે બેંકો બંધ રહેશે. 11 તારીખે મિત્રો ઈદને કારણે દેશભરમાં બેંકો બંધ રહેવાની છે. 15 એપ્રિલ 2024ના રોજ મિત્રો હિમાચલ દિવસને કારણે બેંકો જે છે તે ગુવાહાટી અને શિમલાના ઝોનમાં બંધ રહેશે. સાથે જ મિત્રો વાત કરીએ તો 17 તારીખે પણ બેંકો બંધ રહેશે અને 20 તારીખે પણ બેંકો બંધ રહેવાની છે. તો મિત્રો આ દરેક જે સમય છે મિત્રો તે તમે તારીખ અને વાર અને મિત્રો તહેવારો કયા છે તે જાણીને જજો, જેથી કરીને મિત્રો તમારે ખોટી બેંક પર ધક્કો ના ખાવો પડે. કારણ કે આવનારા મહિનામાં મિત્રો ઘણી બધી રજાઓ છે, જેમાં 7 થી 8 તહેવારોની રજા છે, ત્યારબાદ 3 થી 4 મિત્રો શનિ રવિની રજા આવશે અને મિત્રો શનિવારની ગણીએ તો 6 થી 7. આમ મિત્રો લગભગ 10 દિવસથી વધારે બેંકો બંધ રહેવાની છે. તો જો તમે બેંકે જાઓ તો આ રજા યાદી જોઈને જજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે સરકાર તરફથી સારી એવી સહાય મળી રહી છે. મિત્રો જો તમે પણ ખેડૂત હોય અને ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવો હોય તો સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય. જેમાં મિત્રો વાત કરીએ તો સામાન્ય જાતિના દરેક ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય આપવામાં આવે છે અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાના સહાયના રૂપિયા આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ તમે ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરી શકો છો. તો જે પણ ખેડૂત મિત્રો ટાંકો બનાવવો હોય અને આ મોટી સહાય મેળવવી હોય તો તે દરેક ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે અને આઈ ખેડૂત પોર્ટલ જઈને અરજી કરી શકે છે.